પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં વરસાદે હાલાકી સર્જી છે। આંતરિક મુખ્ય માર્ગ પરના કોઝવેમાં મસમોટું ભંગાણ સર્જાયું છે। આટાથી કાલિયાકુવાને જોડતા આંતરિક મુખ્ય માર્ગ પર ભંગાણ થયું છે। વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે। સ્લેબ તૂટી ગયો હોવા છતાં બોર્ડ મૂકવાની પણ તસ્દી નથી લેવામાં આવી। મહિલા કોઝવેના ભંગાણમાં ખાબકી હતી। સદનસીબે તેનો બચાવ થયો। કોઝવેના નિર્માણ સમયે સરપંચે સૂચન કર્યું હતું, છતાં પણ તંત્રએ ધ્યાને ન લીધું। મુખ્ય માર્ગની સાઈડમાં પણ ઠેર ઠેર ગાબડાથી અકસ્માતની સ્થિતિ સર્જાઈ છે। કોઝવેના અન્ય છેડે પણ પોલાણ છે, જે ગમે ત્યારે તૂટી શકે છે। કોઝવેની કામગીરી દરમિયાન ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। સમસ્યાને લઈને તંત્રના જવાબદારો કેમેરા સામે આવવાનું ટાળી રહ્યા છે। આ રસ્તો સાંકલી, લાડપુર, ચંચેલાવ, અછાલા, છારિયા, કાલિયાકુવા અને જોડતો રસ્તો છે। અને આ રીતે પુલ બનાવેલો છે કે કોઈ એની કેપેસિટી નથી, કે અંદર સરિયા નથી મૂકેલ, કે કોઈ એનો સિમેન્ટ બરાબર વાપરેલ નથી, માલ બરાબર વાપરેલ નથી। અને બીજું કે આ માર્ગ મકાન વિભાગને જે તે સમયે એ નાળું જે કંઈ કોઝવેજ બનાવ્યું એ વ્યવસ્થિત બનાવેલ નથી, અને સ્થાનિક લોકો આ પુલ તૂટ્યાથી પરેશાન છે। ચોકલી અને કાલિયાકુવા જોડતો રોડ છે, પાકો ડામર રોડ। એની અંદર એક મોટું નાળું આવેલું છે। નાળું તૂટી ગયેલું છે। એ નાળાનો રાત્રે કોઈ અવર જવર કરતા વાહનોમાં અકસ્માત થાય સંપૂર્ણ ભય છે। તો એનો સત્વરે એમ કે રિપેરિંગ થાય એવી મારી માંગ છે। અહીંયા જે નાળું દેખાય છે એ ગયા વર્ષે જ બનાવેલું હતું, અને પહેલા જ વરસાદમાં થોડું ધોવાઈ ગયેલું, અને આ વર્ષે જે વરસાદ પડ્યો એની અંદર વધારે પડતું ગાબડું પડી ગયેલ છે। હવે આ જે તૂટી ગયેલું છે એના કારણે કેટલાક અકસ્માતો થવાની શક્યતા છે, અને અહીંયા સીધું દેખાતું નથી, એટલે ઘણીવાર પાણી હોય તો ખાડો દેખાતો ન હોવાને કારણે મોટા ગંભીર અકસ્માતો થાય એવી શક્યતાઓ છે। અને આ બાબતે મેં સરપંચ તરીકે રજૂઆત પણ કરી છે, છતાં આજ દિન સુધી એનું કોઈ સમારકામ કરવામાં આવેલું નથી।